નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીશું યુનિટી માર્ચની. આજે આણંદના વિદ્યાનગરથી યુનિટી માર્ચ આયોજન થયું છે. અહીં કરમસદથી કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ આ માર્ચમાં તેઓ જોડાવાના છે. રાષ્ટ્રીય સ્તરની સરદાર 8150 યુનિટી માર્ચનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે. નોંધનીય છે કે એકતા યાત્રા કે જેનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસથી કરવામાં આવી રહ્યું છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આણંદ ખાતે કે જ્યાં વિદ્યાનગરથી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કરમસદથી કેવડિયા સુધી આ યુનિટી માર્ચ યોજાશે. 11 દિવસની યુનિટી માર્ચમાં અન્ય રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ પણ જોડાશે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અહીં આણંદ ખાતે જે યુનિટી માર્ચ જેનું પ્રસ્થાન થવાનું છે ત્યાં પહોંચ્યા છે. વિદ્યાનગરથી આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, યુનિટી માર્ચનું આણંદથી આજે આયોજન, વિદ્યાનગરથી પ્રારંભ, કેવા પ્રકારની તૈયારીઓ? સરદાર પટેલની ગૌતમ, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આણંદથી લઈ અને કરમસદ સુધી કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજવાની છે. અને આણંદના વિદ્યાનગર ખાતે આ યુનિટી માર્ચનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ સમારોહની અંદર ઉપસ્થિત થવાની છે. મહત્વનું છે કે 11 દિવસની યુનિટી માર્ચ રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના નેતાઓ જે છે તે જોડાવાના છે. મહત્વનું છે કે રાજસ્થાનની સરદાર 150 જે આભાર ગૌતમ માહિતી આપવા બદલ. તો કરમસદથી કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજાશે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં ઉપસ્થિત છે. ટૂંક સમયમાં પ્રારંભ થશે. આગળ વાત કરીએ, દૂધસાગર ડેરીની ચૂંટણીનો મુદ્દો ગરમાયો છે. ચૂંટણીમાં 3 ઉમેદવારના ફોર્મ પર તલવાર લટકી રહી છે. ફોર્મ ચકાસણી બાદ 3 ઉમેદવારોના ફોર્મ પર લટકતી તલવાર. 60 ફોર્મ માન્ય રખાયા છે. 3 ફોર્મ અંગે આજે નિર્ણય લેવાશે. વિસનગર, પાટણ અને સમી હારીજ બેઠક પર વાંધા રજૂ થયા હતા. ટેકેદારોની સહીઓ ખોટી હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ હતી. ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડ આજે આ મામલે આખરી ફેંસલો કરશે. તો મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન. તેમણે કહ્યું કે કલોલમાંથી ફરિયાદ મળી હતી કે ડેરી મંડળીઓમાં વહીવટદાર બીજા છે અને મતાધિકાર બીજા છે. ત્યારે ઠાકોર સમાજને સામાજિક અને સહકારી ક્ષેત્રમાં સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અન્યાય સામે બોલવું પડે, અન્યાય ન ચલાવી લેવાય. ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે, મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે, તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. એ અમારા બધાની માંગ છે. અને તમામ લોકો સહકારી ક્ષેત્રમાં તમામ સમાજનું પ્રતિનિધિત્વ, તો આ સમાજ આટલો મોટો છે, પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને અન્યાય તો ના ચાલે ને, કોઈ પણ રીતે અન્યાય ના ચાલે. અન્યાય સામે બોલવું તો પડે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરનું મોટું નિવેદન કે દૂધસાગર ડેરીની ચૂંટણી અંગે મોટો આક્ષેપ તેમણે કર્યો છે. ડેરીની ચૂંટણીમાં મતો ખરીદવામાં આવ્યા છે. ડેરી પ્રમુખ મંડળીના મત ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમના તરફથી કરવામાં આવ્યા. 5 લાખમાં ખરીદી ચૂંટણી બહિષ્કાર કરવાનો પ્રયાસ. દૂધ ભરાવનારામાં ઠાકોર સમાજના સૌથી વધુ રૂપિયાની લાલચ આપવામાં આવી રહ્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળીએ 4 અને 5 લાખ આપી મનગમતા માણસોનો ઠરાવ કરાવે છે. બીજા માણસોના ફોર્મ સહી ન કરવા દબાણ કરે છે. આવા પ્રકારનું તેમનું નિવેદન છે. એક તરફી ડિરેક્ટરો થાય એમાં અમારો વાંધો નહીં. અમારા સમાજના ડિરેક્ટર હોય તો સમાજને લાભ. ઠાકોર સમાજના દીકરા દીકરીને નોકરી મળી શકે. મહેસાણાના શંકરપુરમાં આયોજિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે. દૂધ ભરાવનાર એ ઠાકોર સમાજના સૌથી વધારે ગ્રાહકો છે. ગામડા પણ ઠાકોર સમાજના છે, પણ પૈસાની લાલચ આપી દર મંડળીએ હું માનું ત્યાં સુધી મને જે વાત મળી છે ત્યાં સુધી
3 ને 4 ને 5 લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરવામાં પણ સહી નહીં કરવાની એવું સરકારનું દબાણ ઊભું કરી અને એક તરફી જે ડેરીની ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો. એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં કેવા કે આપણા સમાજના 1, 2 કે 4, 5 ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. મતો ખરીદ્યા છે. એક ડેરીના એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવમાં નામ આવ્યું છે એવા લોકોને 5-5 લાખ રૂપિયા આપી મત ખરીદવાનો કાર્યક્રમ કરી અને એમને બિનહરીફ કરવાનો પ્રયત્ન કર્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ. જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદન મુદ્દે ગેનીબેને બચાવ કર્યો. કહ્યું કે જિગ્નેશભાઈનો કહેવાનો અર્થ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીની માંગ હતી. ડ્રગ્સ, એમડી, ગુટકા, ગાંજો, દારૂ વેચવાવાળા બેફામ બન્યા છે. વાવથરા જિલ્લો ડ્રગ્સનો જિલ્લો બની ગયો છે એવો પણ તેમણે દાવો કર્યો. વધુમાં તેમણે કહ્યું કે એક વખત એમડીના રવાડે ચડેલો યુવાન આર્થિક રીતે પહોંચી ન વળે એટલે ગુનાઓના રવાડે ચડે અને વાત આત્મહત્યા સુધી પહોંચે. આ પ્રકારના દૂષણો અટકે એટલે પોલીસમાં રજૂઆત કરવી પડે છે. જિગ્નેશભાઈના કહેવાનો જે કઈ અર્થ હતો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા, એમડી વેચવાવાળા, ગુટકાઓ વેચવાવાળા, ગાંજો વેચવાવાળા અને દારૂઓ વેચવાવાળા એ જ્યારે બુટલેગરો એ બેફામ થઈને જ્યારે મહિલાઓ આવીને એમ કે અમારા દીકરાઓ હવે સુસાઇડમાં આવ્યા છે. આજે વાવથરા નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ આર્થિક રીતે પહોંચી ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે, ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઇડ કરે. આવી અનેક ઘટનાઓ જ્યારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્રને કહેવું પડતું હોય તો એમાં એક ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ એટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે. મગફળી ખરીદી અંગે જીતુ વાઘાણીનું નિવેદન. 1.22 લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ. 2.76 લાખથી વધુ મેટ્રિક જથ્થાની ખરીદી કરાઈ છે. મગફળી, મગ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી. રાજ્યના 284 ખરીદ કેન્દ્રો પરથી આ ખરીદી કરવામાં આવી. 100.84 કરોડનું ચૂકવણું પણ કરી દેવાયું છે. ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે. $1.22 લાખ ખેડૂતો પાસેથી કુલ 2,002.27 કરોડ મૂલ્યની 2,76,982 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે. જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનો સમાવેશ થાય છે. કુલ 100.84 કરોડ ખેડૂતોને ચૂકવણું પણ એમના ખાતામાં ડાયરેક્ટ એ થઈ ચૂક્યું છે. આગળ વાત કરીએ ગીર સોમનાથની. અહીં સુત્રાપાડામાં ખાતર માટે ખેડૂતોની પડાપડી. ટીમડી ગામમાં ખાતર લેવા માટે ખેડૂતોની કતારો લાગી. ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા હતા. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે. ઘઉં, બાજરી સહિતના પાકમાં ખાતરની જરૂરિયાત છે ત્યારે સમયસર ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. યુરિયા લેવા હાટુ ખેડૂતો આવ્યા છે અને અમે 4 થેલી યુરિયા આપીએ છીએ પ્રતિ ખેડૂત. શોર્ટેજ જેવું અત્યારે કશું છે નહીં. ખેડૂત આગળનું આયોજન કરીને ખાતર લેવા ગયા છે. આપણે આ સેન્ટર ઉપર આજુબાજુના 3 તાલુકા લાગે છે, તાલાળા, સુત્રાપાડા અને કોડીનાર. સેન્ટરમાં આપણો ડેપો હોવાથી 3 તાલુકાના ખેડૂતો આવે છે. એના હિસાબે ખેડૂત જાજા દેખાય છે. આ પાયા એના માટે જરૂર પડે અને સવારના લાઈનમાં છે 2 ખેડૂતો કોઈ જો લાઈન ટીકી નાખીને પાછા લાઈનમાં ઊભા આદર નહીં મળે તો હવે શું કરે. આગળ વાત કરીએ સાબરકાંઠામાં હિંમતનગર જીઆઈડીસી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો જેમાં 4 લોકોના મોત થયા. એન્જિનિયર સહિત 4 લોકોના મોતના સમાચાર છે. NHAI હાઈવેના ઓવરબ્રિજના સમારકામ દરમિયાન આ અકસ્માત સર્જાયો. ટ્રક ટ્રેલરે બ્રિજ પર રોડ રોલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. રોડ રોલર અને ટ્રેલર નીચે કચડાઈ જતા 4 લોકોના મોત થયા છે. આ 4માંથી 3 શ્રમિકો હતા જ્યારે એક હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના ઇજનેરનું પણ મોત થયું છે. હિંમતનગર ચિલોડા હાઈવેની ક્ષતિઓ દૂર કરવા સમયે NHAI દ્વારા રાત દિવસ કામ હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આ પ્રકારની ઘટના બની. અહીં બેરિકેટિંગ ન કરવાના કારણે આ પ્રકારની ઘટના બન્યા હોવાની વિગત.
અમદાવાદ ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે 48નું કામ છેલ્લા કેટલાય વર્ષો ચાલી રહ્યું છે, ત્યારે જે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે નેશનલ હાઈવે 48 ઉપર જીઆઈડીસી સામે આવેલો ઓવરબ્રિજ ઉપર રાત્રિ દરમિયાન જ્યારે ખાડા પૂરવાનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન ટેલરે રોડ રોલરને ટક્કર મારી હતી, જેના કારણે ઘટના સ્થળે 4 લોકોના મોત થયા હતા. ત્રણ શ્રમિક પૈકી એક ઇજનેરનું પણ મોત થયું હતું, જેના કારણે પોલીસ અને જે તંત્ર છે તંત્ર ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તમામ લોકોના જે મૃતદેહ છે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હાલ તો તેમનું પીએમ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે મુખ્યપ્રધાન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ જે નેશનલ હાઈવેની મુલાકાતે નિરીક્ષણ માટે આજે આવવાના છે. તે દરમિયાન આજે કામગીરી ચાલુ કરવામાં આવી હતી. છેલ્લા 4 દિવસથી પૂરજોશમાં જે ખાડા પૂરવાની કે અન્ય સર્વિસ રોડની કામગીરી ચાલુ હતી અને મોડી રાત્રે જે આ કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ આ ટક્કરના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે અને હાલ હિંમતનગર સિવિલમાં તેમનું પીએમ ચાલી રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો આ તરફ વડોદરાના પાદરાના ગોવિંદપુરા પોલીસ ચોકી નજીક ઘટના બની, જ્યાં સરદાર પટેલ સર્કલ પાસે ગુજારો અકસ્માત સર્જાયો. ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. મૃતક યુવાન વડોદરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મોભા ગામે તે માતાજીના માંડવા પર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો અને ત્યારે અકસ્માત નડ્યો. મૃતદેહને હાલ પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. પાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પાદરા વિસ્તારમાં સતત વધી રહેલા અકસ્માતના બનાવો ચિંતાજનક. ત્યારે હાલ અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અહીં આસપાસના રાહદારીઓ દ્વારા યુવકને બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું મોત થયું. તો આ તરફ સુરતમાં ગંભીર અકસ્માત સર્જાયો. આઉટર રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની. લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત જતા દંપતીને અકસ્માત નડ્યો. બાઇક પર જતા પતિ પત્ની ટેન્કરની પાછળ ટકરાયા હતા. અકસ્માતમાં ઘાયલ વૃદ્ધ દંપતીએ રોડ પર જ દમ તોડી દીધું. અમરોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ અમરેલીના બગસરામાં સિંહણને પકડવા વન વિભાગનું મેગા રેસ્ક્યુ ઓપરેશન. હામાપુર ગામે 5 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહણને પકડવા માટે વન વિભાગે મેગા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. વન વિભાગ દ્વારા 1 સિંહણ અને 4 સિંહબાળને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરેલ સિંહણ અને 4 સિંહબાળને પકડીને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવશે. એસીએફ તેમજ આરઓએફ સહિતનો વન વિભાગનો સ્ટાફ એ મેગા ઓપરેશનમાં જોડાયો. માનવભક્ષી સિંહણ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તો સિંહણને પકડવા માટે મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં નોંધે છે કે થોડા સમય અગાઉ 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો હતો અને જે બાદ વન વિભાગ દ્વારા આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને ઓપરેશન અંતર્ગત હાલ 1 સિંહણ તેમજ 5 સિંહબાળને રેસ્ક્યુ કરાયો છે. તો આ તરફ જૂનાગઢના વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા. સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાવ. સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અવારનવાર વન્યજીવોના આટાફેરાથી લોકો ચિંતામાં છે. અગાઉ પણ દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યાની ઘટનાઓ બની ચૂકી છે. ફરીવાર દીપડો દેખાતા ગ્રામજનો એ દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં આ દીપડો દેખાયો હતો, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીકનો આ વિડીયો છે. સાંજના સમયે દીપડો દેખાયો હતો અને દીપડો જોતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે દીપડાને પાંજરે પૂરવામાં આવે. હાલ આ વિસ્તારમાં વન્યજીવના આટાફેરા ખૂબ વધી રહ્યા છે, જેના કારણે અહીંના સ્થાનિકો એ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સુખપુર ગામના આ દ્રશ્યો છે. ખોડિયાર માતા મંદિર નજીક આ દીપડો દેખાયો હતો. આગળ વાત કરીએ મહેસાણામાં લૂંટેરી દુલ્હન ચાંદની પ્રકરણમાં તપાસ તેજ થઈ છે. આદિવાડાના યુવકના ગીરવે મૂકેલા દાગીના રિકવર. મંગળસૂત્ર, ચાંદીની પાયલ સહિતના દાગીના ગીરવે મૂક્યા હતા. લગ્ન કરનારી આ ગેંગના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. ચાંદનીએ પોતાની મરજીથી કુલ 15 યુવકો સાથે લગ્ન કર્યા હતા. રૂપિયા મળતા હોવાથી પોતાની મરજીથી તેણે લગ્ન કર્યા હતા. નોટરી દ્વારા ચાંદનીના 5 લગ્ન તેમજ અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં એક જ જગ્યાએ લગ્ન કરાવાયા હતા. ચાંદનીના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર શખ્સની પણ ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે.
તો આ ચોંકાવનારી ઘટના જે મહેસાણાથી સામે આવી છે. ચાંદની કે જેને કોઈ દબાણથી લગ્ન નહોતા કર્યા, પોતાની મરજીથી પૈસા મળતા હતા, તેના માટે તેણે 15 જેટલા યુવકો સાથે લગ્ન કર્યા અને દાગીના પડાવી લીધા હતા. લૂંટેરી દુલ્હન ચાંદની પ્રકરણ કેસમાં હાલ તપાસ તેજ થઈ છે. આ ગેંગના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. રિમાન્ડ હવે પૂર્ણ થયા છે. ચાંદનીએ પોતાની મરજીથી જ 15 યુવકો સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું. તો આ તરફ જામનગરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા. ગ્રેન માર્કેટમાં યુવક યુવતી વચ્ચે મારપીટના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. મારપીટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નજીવી બાબતે બોલાચાલી બાદ સામસામે મારામારી થઈ હતી. રસ્તા પર મારામારી થતા લોકોએ બંનેને છોડાવ્યા હતા. તો જામનગરમાં મારામારીના દ્રશ્યો આપ જોઈ શકો છો. ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે. મારામારીની આ ઘટના બનતા સ્થાનિકો દ્વારા બંને છૂટા પાડવામાં આવ્યા હતા, પરંતુ ઘટના બન્યા બાદ તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. નજીવી બાબતે બોલાચાલી બાદ આ પ્રકારે બબાલ સર્જાઈ હતી. યુવક અને યુવતી વચ્ચે જાહેરમાં જ મારામારી કરવામાં આવી. એકબીજા પર છૂટા હાથે મારામારી થઈ. તો આ તરફ રાજકોટના દુકાનમાં મારામારીની ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બાળકો બાબતે સમજાવવા જતા બબાલ થઈ. સગીર અને તેના પરિવારે મારામારી કર્યા હોવાની વિગત છે. કોમ્પ્યુટર, મોબાઈલ ફોન સહિતના સામાનમાં તોડફોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના 9 વર્ષીય દીકરાને આંખના ભાગે ઈજાઓ પહોંચી છે. તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સગીર સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. તે દુકાનમાં મારામારીની ઘટનાનો હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નોંધે છે કે અહીં બાળકો બાબતે સમજાવવા જતા બબાલ થઈ હતી, જેમાં એક બાળકને આંખના ભાગે ઈજા પહોંચી. દાહોદમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. સંજેલીમાં રખડતા આખલાનો ત્રાસ વધ્યો છે. આખલાએ મહિલા પર હુમલો કર્યો. ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચ્યા હોવાની વિગત. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. મહિલાને માથાના ભાગે 7 જેટલા ટાંકા લેવા પડ્યા. શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ પહોંચી છે. રખડતા પશુઓને લઈને ગ્રામજનોમાં રોષ છે. તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોક માંગ છે. વાઇફ ઘરે આવતા હતા અને બસ સ્ટેશનની બાજુમાં કચરાના ઢગલા ખાને બળદ ઉભેલો હતો. બળદે ઉચકીને નીચે ફેંકી દીધી. 2-4 વખત પટકા પડતી. આવો અમને ખબર પડી એટલે અમે નીચેથી દોડેલા આવીને દવાખાને દાખલ કરી, સરકારી દવાખાને. ને આવું 2-4 વાર બનાવ બનેલો હોય તો કોઈ એમને કોઈ શરૂ કરવા માંગ્યું નથી. આવા અસંખ્ય બનાવો બનવા છતાં પણ સંજેલી પંચાયતના સરપંચ તલાટીને કોઈ પણ જાતનું પેટનું પાણી હલતું નથી. તો અમે હવે થાક્યા છે. ના છૂટકે આ બેન સદનસીબ બચી જાય. ગરીબ માણસ છે, તેની પાસે પૈસો નથી અને આજે કોઈ મોટો આકસ્મિક બનાવ બની ગયો તો એનો જવાબદાર કોણ? આનો જવાબદાર કોણ થાય? આ સફાઈ ધોરણ નહીં કરવામાં આવે તો અમે પંચાયત પર જઈને ત્યાં અમે બેસી જવાનું છે. કારણ કે અમે વારંવાર આના માટે અમે ઘણું કહેવા છતાં પણ અમને કંઈ પેટનું પાણી હલતું નથી. એટલા જાડી ચામડીના સરપંચ હોય. સુરતમાં નેશનલ હાઈવે 48 પર કાર સળગી. મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પર આ ઘટના બની હતી. મહુએજ ગામ પાસે રોડ પર કારમાં આગ લાગી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અહીં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. આગમાં કાર બળીને ખાખ થઈ છે. તો મહુએજ ગામ પાસે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. મોડી રાત્રે કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગળ વાત કરીએ અમદાવાદની 7th ડે સ્કૂલ અંગે મહત્વના સમાચાર. એમસી દ્વારા સ્કૂલનો પ્લોટ પરત લેવામાં આવશે. નોટિસ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સ્કૂલને 3 વાર નોટિસ છતાં ડોક્યુમેન્ટ અપાયા નથી. 21મી નવેમ્બરની દસ્તાવેજની ડેડલાઇન હતી અને શાળા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. સીઓપી એટલે કે કોમ્પિટિવ ઓથોરિટીની કાર્યવાહી કરવામાં આવશે. એક 7 ડે સ્કૂલ માટે એક 21 તારીખની ડેડલાઇનની ફાઇનલ નોટિસ આપવામાં આવી. તેમને રૂબરૂ હાજર રહીને જવાબ આપવા માટે જણાવવામાં આવેલું હતું. તેમાં પણ એ લોકો હાજર રહ્યા નહોતા, જેના આધારે સીઓપીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલે કે આ પ્લોટ કેમ પાછો લઈ લો, પ્લોટનો કબજો પાછો લઈ લેવા માટેનો ઓર્ડર કરવામાં આવશે, જે સીઓપીમાં મોકલવામાં આવશે ને એના આધારે આગળની આનુવંશિક કાર્યવાહી કરવામાં આવશે.
તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોમન મેન બન્યા. નવસારીમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વૃદ્ધાને મળ્યા. 90 વર્ષીય વૃદ્ધા સ્ટેજ પર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીએમના બોડીગાર્ડે વૃદ્ધાને સ્ટેજ પર ન જવા દીધા. આ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે જ વૃદ્ધા પાસે જઈને સમસ્યા સાંભળી. વૃદ્ધા નિરાધાર હોય મુખ્યમંત્રી પાસે તેમની સહાયની માંગ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરાધાર વૃદ્ધાને સહાયની ખાતરી આપી. તો ચાલુ કાર્યક્રમ દરમિયાન તેઓ વૃદ્ધાને મળ્યા હતા, તેમના ખબર અંતર પૂછ્યા, તેમની સમસ્યાઓ પૂછી અને તેમની સહાયની પણ ખાતરી આપી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે કોમન મેન બન્યા, નિરાધાર વૃદ્ધાને પહોંચવા માટે તેઓ જાતે સ્ટેજ પરથી નીચે ઉતર્યા. મેં મદદની વાત કરી કે મદદ કરો, એકલી જ છું, કોઈ નહીં તો કે કરું. ભાવનગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. શહેરના આરટીઓ નજીક આવેલ કે ટ્રેડિંગની દુકાનના તાળા તૂટ્યા અને ખળભળાટ મચી ગયો. તસ્કરો રૂપિયા 4.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. તસ્કરો સીસીટીવી કેમેરા તોડીને કેમેરાના ડીવીઆર લઈને જતા રહ્યા છે. પોલીસ મથકને જાણ કરાતા પોલીસે બનાવ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 9:30 જ્યારે મારો સ્ટાફ આવ્યો ત્યારે દુકાન એને ખોલી તો અંદર બધું વેર વિખેર હતું. બધા ખાનાઓ ખુલ્લા હતા, બધા દરેક જે ખાનાઓ છે એના તાળા તૂટેલા હતા. એટલે મારા સ્ટાફે મને સવારના તુરંત ફોન કર્યો કે દુકાનની અંદર આવું છે. તો બનાસકાંઠાના ખજુરિયા ગામમાં ગેરકાયદેસર ખેરના વૃક્ષો કટિંગ કરતા લોકો સામે કાર્યવાહી કરાઈ. માવાભાઈ ગરાસિયાના ખેતરમાંથી ખેરના લીલા વૃક્ષો કપાયા હતા. ખેરના વૃક્ષો કાપવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે. કપાયેલા ખેરના વૃક્ષોનો કબજો લઈ વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 1200 કિલો ખેરના લાકડાનો જથ્થો કબજે કરીને ખેતર માલિક સામે કાર્યવાહી કરી. તો આ તરફ સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાના અભાવે ફરિયાદો ઉઠી રહી છે. 6.25 કરોડથી વધુના ખર્ચે હાલમાં જ નવીનીકરણ કરેલા મુખ્ય બસ સ્ટેશનમાં સીસીટીવીની પણ સુવિધા નથી. દરરોજ અહીં અંદાજે 14,000થી વધુ મુસાફરો અવરજવર કરે છે. અવારનવાર મુસાફરોની કિંમતી સામાન ચોરી થવાની ઘટનાઓ પણ બની છે. ખિસ્સા કાતરો અહીં બેફામ બની ચૂક્યા છે. જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. છે અને ખાસ કરીને 3 વર્ષ પહેલા 2 થી 2.5 વર્ષ પહેલા બસ સ્ટેન્ડ 6 કરોડ અથવા 6.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું અને જે તે વખતે બળગા ફૂંકવામાં આવ્યા કે એરપોર્ટ જેવી સુવિધા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં છે, પણ ખરેખર સુવિધાના નામે મીંડું છે અને ખાટલે ખોટ ત્યાં જ છે કે સીસીટીવી કેમેરા નથી અને કેટલાય મુસાફરોના ખિસ્સા કપાણા અને પોતાના દાગીના પણ ચોરાણા છે. સત્તાવાળાને કઈ પડી જ નથી કોઈને. આ ક્યાં સુધી એમાં રજૂઆત કરી સમજણ નથી પડી. આટલી વહેલી તકે યોજના ધોરણે સીસી કેમેરા લોકો ગૃહમંત્રી નીચે આ વિભાગ આવે છે એને પણ વિનંતી કરી છે કે 24 કલાકમાં કામગીરી શરૂ કરાવો તો સારી વાત છે. હવે અમે રજૂઆત કરી થાકી ગયા છીએ. એક ફ્રી હું તો મુલાકાતમાં આવીને કે શું હકીકત છે. ગિફ્ટ સિટી સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વમાં ગ્લોબલ ફાઇનાન્સ અને ટેકનોલોજીનું હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે હવે વર્ષ 2030 સુધીનો ગિફ્ટ સિટી માટે ખાસ વિઝન રાખવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીની શરૂઆતમાં ફક્ત ગણતરીની 1-2 બિલ્ડિંગો અને ગણતરીની ઓફિસો જ હતી. ત્યારે આજે 900થી વધારે રજિસ્ટર્ડ કંપનીઓ ગિફ્ટ સિટીથી પોતાનો વેપાર સમગ્ર વિશ્વમાં કરી રહી છે. ત્યારે આગામી 5 વર્ષમાં ગિફ્ટ સિટીમાં વધુ 100થી વધુ કંપનીઓ આવશે. ગિફ્ટ સિટીના ભવિષ્યની જો વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટી દ્વારા પોતાનો અલગ GDCR બનાવીને સિંગલ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. हमारा जो इंफ्रास्ट्रक्चर है અત્યારના આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થાય છે કરીબન 20 મિલિયન સ્ક્વેર ફીટનો કન્સ્ટ્રક્શન ત્યારે ચાલે છે. 5 મિલિયન સ્ક્વેર ફીટ રેડી થઈ ગયું છે. આ 20 મિલિયન સ્ક્વેર ફીટમાં ઘણી બધી કંપનીઓને આવવાની શક્યતા છે. અત્યારના હાલે 900થી વધારે કંપનીઓ અહીંયા કામ કરે છે.
ગિફ્ટ સિટીનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે કે જ્યાંથી સતત આખી જે ગિફ્ટ સિટી જે છે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. અને આ પ્રકારનો આ રૂમ જે છે તે જોવા મળી રહ્યો છે. અંદાજિત 400થી પણ વધારે કેમેરા જે છે તે સતત ચાંપતી નજર જે છે તે આખી ગિફ્ટ સિટી ઉપર રાખી રહ્યા છે. આ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે એન્ટ્રી એક્ઝિટ તમામ ગેટ ઉપર બિલ્ડિંગ ઉપર આ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે સાથે કોઈપણ વાહન અહીંયા એન્ટ્રી થાય તો તેનું પણ મોનિટરિંગ જે છે તે કરવામાં આવે અને જો કોઈ વાહન શંકાસ્પદ લાગે તો તેનો નંબર જે છે તે પણ અહીંયા ડિટેન થઈ શકે તે સુરક્ષાના પેરામીટર કેવા છે તમામનું મોનિટરિંગ અહીંથી થાય તે પ્રકારની વ્યવસ્થા સજ્જનો આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે તે જોવા મળી રહ્યો છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. પોરબંદર મનપાએ પેરેડાઇઝ સિનેમાને BU સર્ટિફિકેટ તથા ફાયર NOC આપી દેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. કારણ કે થોડા સમય પહેલા પોરબંદરમાં આવેલા પેરેડાઇઝ સિનેમા બિલ્ડિંગને આપવામાં આવેલા ફાયર NOC બોગસ હોવાનું મનપાના ધ્યાનમાં આવ્યું હતું. આ પેરેડાઇઝ સિનેમા ઉર્ફે જય એન્ટરપ્રાઇઝની અંદર BU સર્ટિફિકેટ ફરીથી આપી દેવામાં આવેલ છે અને ફાયર NOC પણ ફરીથી આપી દેવામાં આવેલ છે. આ પ્રકારની કાર્યવાહીથી જે જાહેર જનતાનું હિત જોખમમાં મુકાઈ રહ્યું છે. આ જે પેરેડાઇઝ સિનેમાની જગ્યા છે તેની અંદર પેરેડાઇઝ સિનેમા બની ન શકે, ખાલી બિઝનેસ મોડની પરમિશન આપવામાં આવેલી છે અને બાંધકામ પણ એ મતલબનું જ બાંધકામ કરવામાં આવેલું છે અને ફાયર NOC પણ બિઝનેસ હોલ તરીકેનું આપવામાં આવેલું છે. આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને મર્કન્ટાઇલ યુઝ માટેની પરવાનગી આપવામાં આવેલી છે અને મર્કન્ટાઇલ યુઝમાં જે પરવાનગી મળવાપાત્ર હશે એના દ્વારા સક્ષમ અધિકારી દ્વારા એને જે લાયસન્સની માંગણી કરવામાં આવે છે એ આપવામાં આવશે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.